હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી છે એનું પરિણામ છે એ આવી ગયું છે। 2024માં તેની ભરતી બહાર પડી હતી। કટ ઓફ છે સાવ નીચું રહ્યું છે। ડ્રાઇવિંગ ટેસ્ટ કઈ તારીખે આવશે, કેટલા ઉમેદવારો પાસ થયા, આગળ કયા મુજબ કાર્યવાહી થશે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। અને જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો। તમામ આગળની કાર્યવાહી વિશેની માહિતી છે એ ત્યાં આપવામાં આવશે। તો જોઈએ વિસ્તૃત માહિતી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને છે એ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ છે એની કચેરી છે રાણીપ અમદાવાદ ખાતે આવેલી છે। આ ભરતી છે 2024 અન્વયે બહાર પડેલી। એને મેરિટ યાદી છે એ 1:3ના રેશિયો મુજબ છે એ 100 ગુણની OMR પદ્ધતિની હેતુલક્ષી લેખિત પરીક્ષામાં ઉમેદવારો જે હાજર રહ્યા હતા એ પૈકી જે ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને છે એ જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાને ધ્યાનમાં રાખીને 1:3ના રેશિયા મુજબ મેરિટ યાદી બનાવવામાં આવી છે, બરાબર છે। તો સૌ પ્રથમ તો ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે આવશે એના વિશે હું તમને માહિતી આપી દઉં। તો વિદ્યાર્થી મિત્રો, ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોના ડ્રાઇવિંગ ટેસ્ટ સંભવિત ફેબ્રુઆરી 2025ના બીજા પખવાડિયાથી લેવાનું આયોજન કરવામાં આવનાર છે, બરાબર। ખાસ યાદ રાખજો, ક્યારે જે ફેબ્રુઆરી મહિનો આવવાનો છે એના બીજા પખવાડિયામાં છે એનું ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થશે। હવે આપણે એનું કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, બિન અનામત સામાન્યનું છે 20.50, ખૂબ જ નીચું મેરિટ રહ્યું છે। ત્યારબાદ જોવા જઈએ તો આર્થિક રીતે નબળા છે, સામાન્ય એનું 10, પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સામાન્ય એનું 15, ત્યારબાદ અનુસૂચિત જાતિ સામાન્યનું 11.25 અને ત્યારબાદ અનુસૂચિત સામાન્યનું 12 અને માજી સૈનિકનું 5.25 છે એનું મેરિટ અટકેલું છે, બરાબર છે। અહીંયા તમને જોવા મળશે તમારો સિરિયલ નંબર, ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર અહીંયા જોવા મળશે। અહીંયા છે તમારો કન્ફર્મેશન નંબર જોવા મળશે, અહીંયા તમારો રોલ નંબર જોવા મળશે અને અહીંયા તમારા માર્ક જોવા મળશે। અને ત્યારબાદ છે એ અહીંયા તમારી કેટેગરી છે એ જોવા મળશે। જો મિત્રો, અહીંયા તમને છેલ્લે સુધી બતાવે છે, બરાબર। એ માજી સૈનિક છે એમનું મેરિટ આપણે જોયું, એસટીનું જોયું, એસસીબીસીનું જોઈને ઓબીસીનું જોયું, બરાબર। તો જેટલા પણ વિદ્યાર્થી ઉમેદવારો છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ક્વોલિફાય થયા છે એમને ખરેખર દિલથી અભિનંદન। અને તમે લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ સરસ રીતે આપી જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં ડ્રાઈવર બની જાઓ તેવી દિલથી શુભેચ્છા। અને જો વિદ્યાર્થી મિત્રો તમે હેલ્પરની તૈયારી કરતા હોય જીએસઆરટીસીની, તો એની પણ આપણે તૈયારી ચાલુ કરાવી દીધી છે। એમાં પણ તમે વહેલા તે પહેલાંના ધોરણે જોડાઈ જજો, કેમ કે એમાં પણ 1600+ જગ્યાઓ આપેલી છે, એની પણ આપણે તૈયારી કરાવી રહ્યા છીએ। એના 2 લેક્ચર છે આવી ગયા છે, આપણે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર તમે વિઝિટ કરશો તો તમને બંને લેક્ચર છે એ મળી રહેશે, બરાબર છે। ચાલો, તમારે કેટલા માર્ક થાય છે બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે, કેટલા માર્ક થાય છે, બરાબર। બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો। કોમેન્ટ કરવાની છે કેટલા માર્ક થાય છે, બરાબર। સો ટકા। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફેબ્રુઆરીના છે બીજા પખવાડિયામાં છે એ તમારી ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થશે। ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટ અને મેરિટમાં આવેલા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને છે એ પછી છે તમારું ફાઇનલ મેરિટ યાદી બનશે। ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ છે તમને જિલ્લા ફાળવણી છે એ કરવામાં આવશે। તો આ બધી છે એ આગળની પ્રોસેસ છે એ જીએસઆરટીસી ડ્રાઈવર અંતર્ગત રહેલી છે। તમામ પ્રોસેસની માહિતી, તમામ અપડેટ છે એ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવામાં આવશે। માટે આજે જ તમે આપણી ચેનલ સાથે ના જોડાય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે જ
જોડાઈ જજો. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા જાઓ, તમારે ખાસ એટલે ખાસ ખૂબ જ ધ્યાનથી છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે. કોઈ પણ જાતની ઉતાવળ છે એ કરવાની નથી, બરાબર? ખાસ યાદ રાખજો. ડ્રાઇવિંગ ટેસ્ટ પર એટલે બધાનું પૂરું થઈ જાય પછી તમારું આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ, મેરિટ લિસ્ટ. મેરિટ લિસ્ટ આવશે એટલે પછી તમારું આવશે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ. એમાં તમારે તમામ અસલ પ્રમાણપત્રો સાથે ટ્રુ કોપી છે એ તમારે લઈ જવાની રહેશે, બરાબર છે? અને ત્યારબાદ ડીવી પતે એટલે તમને જિલ્લા ફાળવણી છે તમારું કરવામાં આવશે, બરાબર? જિલ્લા ફાળવણી એટલે મેરિટ લિસ્ટ એટલે અમુક ઉમેદવારોને બોલાવવામાં આવશે, ત્યારબાદ એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બોલાવવામાં આવશે, ફાઇનલ મેરિટ, બરાબર છે? ડન. આ પ્રોસેસ છે એ ડ્રાઈવરમાં થશે. ચાલો, તો અહીંયા બધા જ વિદ્યાર્થીઓ ખાસ જોઈ લેજો. અહીંયા તમારો સિરિયલ નંબર, એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, માર્ક અને કેટેગરી બધું બરાબર છે કે નહીં એ ખાસ જોઈ લેજો. આ તમારી કેટેગરી છે એ બરાબર છે કે નહીં, એમાં કોઈ ભૂલ નથી ને? તમારો રોલ નંબર ખાસ ચેક કરી લેજો, કન્ફર્મેશન નંબર પણ ખાસ ચેક કરી લેજો અને એપ્લિકેશન નંબર પણ ખાસ ચેક કરી લેજો. અને તમામ વિદ્યાર્થીઓને કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે. અને જેટલા પણ વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ ટેસ્ટ આવી ગયેલ છે તમામ વિદ્યાર્થીઓને દિલથી શુભેચ્છાઓ. અને બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હોય તો આપણે પ્રોબેશન ઓફિસરની ફ્રીમાં તૈયારી કરાવીએ છીએ. ફ્રી બેન્ચ છે એ તમને યુટ્યુબ ઉપર અવેલેબલ છે, મળી રહેશે, બરાબર? એમાં આપણે બહુ બધી મોક ટેસ્ટ લીધી છે, ઘણા બધા મોડેલ પેપર લીધા છે, થિયરી ક્લાસ પણ લીધા છે અને પરીક્ષા સુધીની આપણે ફ્રીમાં તૈયારી કરાવીએ છીએ. એટલે જો તમે લોકો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો આજે જ આપણી ગમ્મત સાથે જ્ઞાન ચેનલ સાથે જોડાઈ જજો. અને એનું એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, ત્યાં પણ 700+ સ્ટુડન્ટ છે એ જોડાઈ ગયેલ છે, તો તેમાં પણ તમે જોડાઈ શકો છો અને તેનો લાભ લઈ શકો છો, બરાબર છે? તો ફરી એકવાર જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ક્વોલિફાય થયા છે તેને હાર્દિક શુભેચ્છાઓ અને ડ્રાઈવર બનીને પોતાનું તથા સમાજનું કલ્યાણ કરો એવી હાર્દિક શુભેચ્છા. અને કોઈને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, મને કોમેન્ટ કરજો, હું 100% આન્સર આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજની અપડેટ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ ને નવી વાત સાથે, ગમ્મત સાથે જ્ઞાન ચેનલ દ્વારા. બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ અપડેટની નોટિફિકેશન છે તમને જલ્દી મળી જાય. થેન્ક યુ મિત્રો, આભાર.